ઓમ યુવક મંડળ ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ ટીપી રસ્તો કેન્સલ કરો તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। વોર્ડ નંબર 10ના રહીશોનો વિરોધ, જેમાં ટીપી કેન્સલ કરો અને અમારો રસ્તો પાછો આપો તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો। હાથમાં બેનર પોસ્ટર લઈને ટીપી કેન્સલ કરો, અમારો રસ્તો પાછો આપો તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। આ વિસ્તાર છે સાઈનાથ માર્ગ, ગોત્રી સેવાસી રોડ, હરિનગર। અને અમારી સમસ્યા એ છે કે ટીપી 17 પડવાથી ખેડૂતને ફાઇનલ પ્લોટ જે આપવાનો થાય તે સરકારે અમને કોઈ પણ જાણ કર્યા વિના એ રસ્તો અમારો ખેડૂતશ્રીને આપી દીધેલો છે। એટલા માટે અમે આ લડત ચલાવી રહ્યા છે। અમે બધે વાંધા અરજી આપેલી છે, છતાં અમારે આનું કોઈ નિરાકરણ આવ્યું નથી। અમે ટીપી ખંડેરાવ માર્કેટ, વડોદરા મહાનગર સેવા સદન, પ્રવન નિયોજનની કચેરી, કુબેર ભુવન તેમજ સેક્ટર 10A મુખ્ય નિયોજકની કચેરી ગાંધીનગર ખાતે મેયરશ્રીને કરેલી છે, કલેક્ટરશ્રીને કરેલી છે, કમિશનરશ્રી વડોદરા શહેરને કરેલી છે, અમારા ધારાસભ્ય અને વોર્ડના કોર્પોરેટરને પણ અમે આની જાણ કરેલી છે। લેખિતમાં વધારજીઓ બધાને અમે આપેલી છે, છતાં અમને ખરેખર તો શું છે કે જ્યારે ટીપી પડે ત્યારે જેને અસર થતી હોય એને બોલાવવા જોઈએ, પણ એમને કોઈને બોલાવવામાં આવેલા નથી। તો કોના દબાણથી આ થઈ રહ્યું છે તેની અમને કોઈ ખબર પડતી નથી। આમાં કોઈ વૈકલ્પિક રસ્તો આપવામાં આવે છે? અમારે કોઈ વૈકલ્પિક રસ્તો જ નથી અમારી પાસે। તો અમે ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરીશું ને આ રસ્તો અમારો જે 30 મીટરનો છે તે પણ બંધ કરી દઈશું। અમારે જ્યારથી લેઆઉટ પ્લાન 95માં સોસાયટી બની, લેઆઉટ પ્લાન જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે આ જ રસ્તો મંજૂર થયેલો છે। 30 મીટર રોડથી 9 મીટરનો અમારો રોડ સોસાયટીની અંદર આવવા જવા માટેનો બનાવેલો છે। એટલે અમારી એ જ માગણી છે કે અમારો આ રસ્તો લેઆઉટ પ્લાન પ્રમાણે જ અમને મળવો જોઈએ। મારું નામ પટેલ પ્રદીપભાઈ। જ્યારથી બી આ સોસાયટી બંધાઈ હતી ત્યારથી અમારા નકશામાં આ જ રસ્તો છે। હવે એવું કહે છે કે તમે પાછળ, હવે અમે થોડી રસ, અને રાત્રે અમારે 11-12 વાગે પાછળથી અમે કેવી રીતના જઈ શકીએ તલાવ બાજુથી? એટલે અમારે આ જ રસ્તો જોઈએ છે। આ રસ્તો બંધ કરવાની વાત? હા, આ રસ્તો બંધ કરવાનું હવે કહે છે। હવે થોડું ચાલે એ રસ્તો। તો શું માંગ કરી રહ્યા છો તમે? અમારે આ જ રસ્તો જોઈએ બસ। તો બીજો રસ્તો કઈ બાજુ? બીજો રસ્તો પાછળ છે જ છે, પણ અમારે પહેલેથી અમને આ જ રસ્તો આપેલો છે। તો આ રસ્તામાં એ લોકો શું લડે છે? એ હવે અમને કોઈને ખબર છે। કેટલા વર્ષોથી તમે આ રસ્તાનો યુઝ કરો છો? આ જ્યારથી અમારી સોસાયટી અમારી બંધાઈ ત્યારથી આ જ રસ્તો છે પહેલે, અને નકશામાં પણ આ જ રસ્તો આપ્યો છે અમને। એટલે હવે અમે કેવી રીતના માનીએ કે અમારો આ રસ્તો નથી? એવું છે। કામાક્ષી રાણા। આ વાસના રોડ પર ગોકુલ પાર્ટી પ્લોટ સામે આવેલી સોસાયટી છે। અમે છેલ્લા 25 વર્ષથી રહીએ છીએ અહીંયા। એમાં ટીપી 17 આવતા અમારો 30 મીટરનો રોડ એ લોકોએ કેન્સલ બંધ કરીને ખેડૂતને આપેલ છે આ જમીન। એની માટે અમારો વિરોધ છે, બધાને અરજી કરી છે પણ કંઈ નિરાકરણ આવ્યું નથી। શું આજે કેવી રીતના વિરોધ કરી રહ્યા છો? અમને અમારો રસ્તો પાછો આપો, ટીપી કેન્સલ કરો। અચ્છા, તો અહીંયા ટીપી જે પડી છે કેન્સલ કરવાની કેમ? કેન્સલ કરવાની અમને આ 30 વર્ષથી રહીએ છીએ, એકદમ ટીપી ફાળવી દે ને અમારે આટલી 500 ઘરની સોસાયટી, 200 મકાનની સોસાયટી જવાનું અમારે ક્યાંથી પછી? અચ્છા, એટલે આ રસ્તો ટીપી પડશે તો તમારે સારું જ છે ને? અમારે સારું છે, પણ આટલી જગ્યા અમારી ક્લિયર કરાવો ને આ રસ્તો અમને જે છે એ પાછો આપો। વિરલ ગોહિલ।